સુરતના નાસિરનગર ડિમોલેશન મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। ડિમોલેશન મુદ્દે હાઈકોર્ટે સુરત તંત્રને વેધક સવાલો કર્યા છે। ત્યારે અહીંયા હાઈકોર્ટ દ્વારા જે સવાલો કરવામાં આવ્યા છે, પૂછવામાં આવ્યું છે કે નાના અધિકારી સામે એક્શન, મોટા સામે કેમ નહીં? બેઘર થયેલા લોકો પાસેથી અરજીનો ખર્ચ કેમ વસૂલ્યો? નાસિરનગર અસરગ્રસ્તોના પુનર્વસન મુદ્દે હાઈકોર્ટની નારાજગી છે। ત્યારે અહીંયા સવાલો પણ હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવ્યા છે। સુરત તંત્રને આ સવાલો પૂછવામાં આવ્યા છે કે નાના અધિકારીની સામે એક્શન લેવામાં આવે છે તો મોટા अधिकारीओनी सामे एक्शन केम नथी लई रह्या? धर्मेश वैद्य आपणी साथे फोन लाइन पर जोड़ाई गया है। धर्मेश, हाईकोर्टे जे सूरत तंत्रने सवालों पूछा है, वेधक सवालों पूछा है कि मोटा अधिकारीओनी सामे केम एक्शन नथी लेता? विक्रम, सूरतનું જે નાસિરનગરનું જે ડિમોલેશન છે એનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે। ત્યારે હાઈકોર્ટમાં જે સુનાવણી થતા આ ડિમોલેશન પ્રાથમિક રીતે પૂર્વયોજિત હોવાનો પણ હાઈકોર્ટે એક સંકેત આપ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકાએ કાર્યવાહી કેમ કરી અને નથી કરી, બીજું નાના અધિકારી સામે પગલાં લીધા છે તો મોટા અધિકારી સામે કેમ કાર્યવાહી નહીં, એવો પણ એક વેધક સવાલ હાઈકોર્ટે આજની સુનાવણી દરમિયાન કર્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે જે બેઘર થઈ ગયા છે એમની પાસે અરજીના 100 રૂપિયા જેવું જે રકમ ઉઘરાવવામાં આવી છે એ અંગે પણ નારાજગી હાઈકોર્ટે કરી છે કે બેઘર લોકોને અરજી કરીને 100 રૂપિયા કેમ ખર્ચ કરે, આ સહિતના સવાલો પૂછ્યા છે। મહત્વની વાત છે, સુરતનું આ ડિમોલેશન પહેલેથી જ એક વિવાદમાં હતું અને હવે હાઈકોર્ટમાં જ્યારે પહોંચ્યું છે ત્યારે આનો જે ખર્ચ છે પણ જવાબદાર અધિકારી પરથી વસૂલો, એવો પણ હાઈકોર્ટે એક સંકેત કર્યો છે। મહત્વની વાત એ છે કે મનપા કમિશનર સામે હજુ સુધી કેમ એક્શન કેમ નહીં, એવો પણ એક આજની સુનાવણી દરમિયાન કર્યો છે। આમ સુરત મનપા સામે હાઈકોર્ટની નારાજગી હોય એ ચોખ્ખું આજની સુનાવણી દરમિયાન જોવા મળી રહ્યું હતું। જી વિક્રમ। બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।